Hello friends, today we are going to learn indirect speech, reported speech. Indirect speech ને બીજા શબ્દોમાં reported speech તરીકે પણ ઓળખાય છે જેને reported speech પણ કહેવાય છે. Indirect speech ભણીએ પહેલા તો direct speech કોને કહેવાય અને પછી આપણે indirect speech તરફ જઈએ. તો અહીંયા તમે જોશો મેં લખ્યું છે કે બે વ્યક્તિ વચ્ચેના સંવાદને direct speech કહે છે. डायरेक्ट स्पीच એટલે પ્રત્યક્ષ રચના અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ રચના. બે વ્યક્તિ વચ્ચેનો જે સંવાદ હોય છે એ ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે એને પ્રત્યક્ષ રચના કહેવાય છે. બે વ્યક્તિ સામસામે વાત કરે છે અને એ જ સંવાદને જ્યારે ત્રીજી કોઈ વ્યક્તિ વર્ણવે ત્યારે તે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ ડાયરેક્ટમાંથી તમારે ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવાનો પરીક્ષામાં પૂછાશે. કોઈ પણ વસ્તુને સમજતા પહેલા એની પાર્ટ્સ ઓફ સ્પીચને સમજવી જરૂરી છે. તો ઇનડાયરેક્ટ સ્પીચની પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે તો આપણે પહેલા એ સમજીએ. અહીંયા એક એક્ઝામ્પલ લીધેલું છે. રાધા સેડ ટુ મોહન, આઈ સો અ ફિલ્મ. રાધા ઇઝ ધ રિપોર્ટર. જે વ્યક્તિ અહીંયા કંઈ બોલવાનું કામ કરે છે, જે વ્યક્તિ રિપોર્ટ આપવાનું કામ કરે છે એ તમારું રિપોર્ટર છે. તો રાધા જે કંઈ બોલે છે એને સાંભળે છે કોણ? તો મોહન. તો મોહન શું બની જાય છે? લિસનર. તો રાધા રિપોર્ટર, મોહન લિસનર. આ બંને વચ્ચેનો જોડવાનો સેતુ જો કોઈ કામ કરતું હોય કડી તો એ આપણું રિપોર્ટિંગ વર્બ છે અને એ અહીંયા રિપોર્ટિંગ વર્બ કયું છે? સેડ ટુ એટલે રિપોર્ટિંગ વર્બ. રાધા જે કંઈ બોલે છે આઈ સો અ ફિલ્મ તો એ શું થયું? રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટર દ્વારા જે કંઈ બોલાય છે એ તમારી રિપોર્ટેડ સ્પીચ. ફરી આટલે સુધી મિત્રો સમજવાનું છે કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય. ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ રચના, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ રચના. ડાયરેક્ટ સ્પીચ કોને કહીએ છીએ કે જે બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે, જે બે વ્યક્તિ વચ્ચે પોતાની રૂબરૂ ફેસ ટુ ફેસ વાતચીત થઈ છે એને કહેવાય છે ડાયરેક્ટ સ્પીચ. આજે એ જ બે વ્યક્તિ વચ્ચેના સંવાદને જ્યારે ત્રીજી કોઈ વ્યક્તિ થર્ડ પર્સન જ્યારે એને વર્ણવે છે કે જ્યારે કહે છે તો એ શું બની જાય છે? ઇનડાયરેક્ટ સ્પીચ બની જાય છે. તો આપણે બધાએ એ કરવાનું છે, પરીક્ષામાં એક ડાયલોગ આપેલો હશે, એ ડાયલોગને એઝ અ થર્ડ પર્સન તરીકે આપણે એને ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટમાં ફેરવવાનો છે. પણ મિત્રો આપણને પહેલા એની પાર્ટ્સ ઓફ સ્પીચ ખબર હોય કે રિપોર્ટર કોણ છે, લિસનર કોણ છે, રિપોર્ટેડ સ્પીચ કોણ છે, તો જ આપણે એમાં ફેરફાર કરી શકીએ અને એ પાર્ટ્સ ઓફ સ્પીચ બધાને મોઢે આવડવી જોઈએ. કોઈ પણ વાક્ય પરીક્ષામાં પૂછાયું છે તો એમાં એ શોધવાનું છે કે રિપોર્ટર કોણ છે. રિપોર્ટર એટલે બોલનાર વ્યક્તિ કોણ છે. તો અહીંયા જોશો તો રાધા ઇઝ ધ રિપોર્ટર. આપણે એના પાર્ટ્સ ઓફ સ્પીચને સમજીએ તો રાધા ઇઝ ધ રિપોર્ટર. એ જ વાક્યને સાંભળે છે કોણ? તો મોહન સાંભળે છે એટલે મોહન ઇઝ ધ લિસનર. આ બંને વચ્ચેનો સેતુ બનીને બેઠું છે સેડ ટુ, એ આપણું રિપોર્ટિંગ વર્બ છે. વારંવાર એવું બોલવામાં આવશે કે આરવીમાં આમ ફેરફાર કરવાનો, આરએસમાં આ મુજબ ફેરફાર થાય છે. આરવી મીન્સ રિપોર્ટિંગ વર્બ અને આરએસ એટલે રિપોર્ટેડ સ્પીચ. હવે રિપોર્ટર દ્વારા જે કંઈ બોલાયું છે એ બધું છે રિપોર્ટેડ સ્પીચ. હવે આ હતી બેઝિક વાત રિપોર્ટેડ સ્પીચની, જેના પાર્ટ્સ ઓફ સ્પીચ. હવે રિપોર્ટેડ સ્પીચમાં શું પૂછાશે? પહેલો પ્રશ્ન, રિપોર્ટેડ સ્પીચમાં શું આવશે? તો સામાન્ય રીતે વિચારીએ તો સેન્ટેન્સીસ આવશે અને આપણા મુખ્યત્વે 4 પ્રકારના વાક્યો છે. વાક્યો કેટલા પ્રકારના? 4 પ્રકારના. પહેલું છે વિધાન વાક્ય, એને અસર્ટિવ સેન્ટેન્સીસ કહેવાય છે. કર્તા, ક્રિયાપદ, કર્મ જેવા સાદા વાક્યની વાત છે. સેકન્ડ થિંગ ઇઝ પ્રશ્નાર્થ વાક્ય, જે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ સૂચક શબ્દ આગળ હશે, કર્તા, ક્રિયાપદ, કર્મ, એવી રીતે એની વાક્ય રચના ગોઠવાયેલી હોય છે. થર્ડ વન ઇઝ ધ આશ્ચર્યકારક વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. અને ચોથું જે છે આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પરેટિવ સેન્ટેન્સ.
મિત્રો આ 4 પ્રકારના વાક્યો એ તમારી રિપોર્ટેડ સ્પીચમાં પૂછાયા હશે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એના નિયમો આગળ શીખીશું કે કેવા પ્રકારના વાક્યમાં આપણે કેવા ચેન્જીસ લાવવાના છે. તો સૌપ્રથમ આપણે વિધાન વાક્ય લઈએ છીએ. વિધાન વાક્ય એટલે એકદમ સાદું વાક્ય છે અને રિપોર્ટેડ સ્પીચમાં સાદું વાક્ય જ્યારે પૂછાય હોય તો એમાં આપણે શું ફેરફાર કરવા. પણ મિત્રો ઘણી વખત રિપોર્ટેડ સ્પીચમાં કોઈ જ ફેરફાર થતો નથી. ક્યારે નથી થતો? તો એના માટેના બે નિયમો છે. રિપોર્ટેડ સ્પીચમાં ક્યારે ફેરફાર ન થાય? તો નંબર 1, જેનું રિપોર્ટિંગ વર્બ, મિત્રો અહીંયા ધ્યાન આપજો, રિપોર્ટિંગ વર્બ બોલાય એટલે આપણી નજર સેડ ટુ એટલે કે ક્રિયાપદ તરફ જવી જોઈએ. જે વાક્યનું રિપોર્ટિંગ વર્બ સાદો વર્તમાન કાળ કે સાદો ભવિષ્યકાળ હોય. સાદો વર્તમાન કાળ એટલે સે, સેઝ, ક્યાં તો ક્રિયાપદનું મૂળ રૂપ અને ક્યાં તો એસ કે es વાળું. જે વાક્યના રિપોર્ટિંગ વર્બ સાદો વર્તમાન કાળ કે સાદો ભવિષ્યકાળ, સાદો ભવિષ્યકાળ એટલે શેલ, વિલ, સે, જેનું રિપોર્ટિંગ વર્બ સાદો વર્તમાન કાળ કે સાદો ભવિષ્યકાળ હોય એટલે કે સે, સે, શેલ, વિલ, સે હોય તો તેની રિપોર્ટેડ સ્પીચમાં કોઈ જ ફેરફાર થતો નથી. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, મને ધ્યાન આપજો. રાધા સેઝ મોહન ઇઝ અ ડોક્ટર. તો રાધા આપણે એને ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો શું કરીએ છીએ? ચેન્જીસ કેટલા થાય છે એટલા જોજો. રાધા સેઝ ધેટ મોહન ઇઝ અ ડોક્ટર. અહીંયા તમે જોશો મિત્રો કે આ વાક્યમાં મેં શું ફેરફાર કર્યો? તો માત્ર અવતરણ ચિહ્ન દૂર થાય છે અને વાક્ય ધેટ સંયોજકથી જોડાય છે. કેવા વાક્યમાં? જેનું રિપોર્ટિંગ વર્બ સાદો વર્તમાન કાળ કે સાદો ભવિષ્યકાળ હોય એની રિપોર્ટેડ સ્પીચમાં માત્ર અવતરણ ચિહ્ન દૂર થાય અને વાક્ય ધેટ સંયોજકથી જોડાય છે. બીજું, રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સનાતન સત્ય, કહેવત કે વૈજ્ઞાનિક સિદ્ધાંત સૂચવતું હોય. હવે સનાતન સત્ય જે વસ્તુ હકીકત છે, the sun rises in the east, the sun sets in the west, water boils in 100 degrees Celsius, જે મિત્રો વૈજ્ઞાનિકલી સાયન્ટિફિકલી પ્રૂવ કરેલું છે, જે વૈજ્ઞાનિક સિદ્ધાંત છે, જે કહેવત છે, જે સનાતન સત્ય છે, એવા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર થતો, એટલે રિપોર્ટેડ સ્પીચમાં એમાં કંઈ ફેરફાર થતો નથી. એની રિપોર્ટેડ સ્પીચને આપણે અડવાનું નથી. તો એમાં શું કરી શકાય? તો એનું એક એક્ઝામ્પલ લીધું છે કે ધ જિયોગ્રાફી ટીચર સે ધ અર્થ ઇઝ રાઉન્ડ. સનાતન સત્ય છે, એમાં આપણે કશું જ નથી કરવાનું. ધ જિયોગ્રાફી ટીચર સે, જિયોગ્રાફી ટીચર એટલે બરોબરના શિક્ષકે એવું કીધું છે ધ અર્થ ઇઝ રાઉન્ડ, પૃથ્વી ગોળ છે. સનાતન સત્યવાદ છે. અને આવા જે સનાતન સત્યવાદ હોય, કહેવત હોય કે વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય રિપોર્ટેડ સ્પીચમાં, તો એવા વાક્યો માત્ર અવતરણ ચિહ્ન નીકળી જાય અને વાક્ય ધેટ સંયોજકથી જોડાય છે. અહીંયા મેં આ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવ્યું છે, ધ્યાન આપજો. The geography teacher said that the earth is round. જોશો તમે આ વાક્યમાં કે સંયોજક તરીકે ધેટ મૂક્યું છે અને વાક્યમાંથી અવતરણ ચિહ્ન દૂર કર્યા છે. બીજા કોઈ ચેન્જીસ આપણે કરવાના નથી. હવે રિપોર્ટેડ સ્પીચમાં મિત્રો ફરી એક્સપ્લેન કરું છું કે ક્યારે ફેરફાર ન થાય. બે કન્ડિશન એના માટે છે. રિપોર્ટેડ સ્પીચમાં ક્યારે ફેરફાર ન થાય. તો પહેલું, જેનું રિપોર્ટિંગ વર્બ સાદો વર્તમાન કાળ કે સાદો ભવિષ્યકાળ હોય એની રિપોર્ટેડ સ્પીચમાં ફેરફાર થતો નથી. અને બીજું, રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સનાતન સત્ય, કહેવત કે વૈજ્ઞાનિક
સિદ્ધાંત સૂચવતો હોય તો તેની રિપોર્ટેડ સ્પીચમાં કોઈ જ ફેરફાર થતો નથી. તો આવા વાક્યોમાં આપણે શું કર્યું? તો આવા વાક્યોમાં માત્ર અવતરણ ચિહ્ન નીકળી જાય અને વાક્ય ધેટ સંયોજકથી જોડાય છે. આટલું સિમ્પલ અને સરળ વાત બેઝિક ઇનડાયરેક્ટ સ્પીચની આપણે અત્યારે વાત કરી કે ઇનડાયરેક્ટ સ્પીચ પહેલાં તો શું છે, ડાયરેક્ટ સ્પીચ શું છે, એની પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે અને એમાં કેટલા પ્રકારના સેન્ટેન્સીસ પૂછાશે અને રિપોર્ટેડ સ્પીચમાં આપણે ક્યારે ફેરફાર ન કરી શકીએ એની વાત કરી અને એમાં માત્ર શું કરવાનું હોય છે કે એવા વાક્યોમાંથી અવતરણ ચિહ્ન દૂર થાય છે અને વાક્ય ધેટ સંયોજકથી જોડાય છે. પણ મિત્રો, પરીક્ષામાં જો આવા જ પ્રકારના વાક્યો પૂછાવાના હોય તો ઇનડાયરેક્ટ સ્પીચ આપે નહીં, કારણ કે બોર્ડમાં 4 માર્ક્સનો પ્રશ્ન છે. 4 માર્ક્સના પ્રશ્ન માટે તમારે એમાં ફેરફાર કરવાના પૂછાશે. આ તો કદાચ એકાદ વાક્ય એવું બંને વ્યક્તિના ડાયલોગમાં એકાદ વાક્ય એવું આવી જાય કે જે વૈજ્ઞાનિક સિદ્ધાંત સૂચવતું હોય, સનાતન સત્ય સૂચવતું હોય કે કહેવત સૂચવતું, તો એની રિપોર્ટેડ સ્પીચમાં આપણે કોઈ જ ફેરફાર કરવાનો નથી. આટલું યાદ રાખવાનું છે. પણ વે રિપોર્ટેડ સ્પીચમાં ક્યારે અને કેવી રીતે ફેરફાર કરી શકીએ એ નિયમો આપણે હવે નેક્સ્ટ પહેલાં ભણીએ છીએ. રિપોર્ટેડ સ્પીચમાં ક્યારે ફેરફાર થાય. ચલો, અત્યાર સુધી આપણે એવું ભણ્યું કે રિપોર્ટેડ સ્પીચમાં ક્યારે ફેરફાર ન થાય. હવે આપણે ભણીએ છીએ રિપોર્ટેડ સ્પીચમાં ક્યારે ફેરફાર થાય. હવે આપણે ફેરફાર તો કરવાનો છે અને એના નિયમો પ્રમાણે આપણે આગળ વધવાનું છે. તો મિત્રો, અહીંયા મેં બેઝિક થોડા નિયમો લખ્યા છે અને આ નિયમો તમારે બધાએ કડકડાટ નોંધે કરવાના છે. જો એક વખત તમારામાં મગજમાં નિયમો બેસી જશે તો ઇનડાયરેક્ટ સ્પીચ બહુ જ ઇઝી બની જશે. સરળતાથી તમે એને ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટમાં, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી શકશો. તો રિપોર્ટેડ સ્પીચમાં ક્યારે ફેરફાર થાય? આગળ આપણે એવું ભણ્યા કે ક્યારે ન થાય. ત્યારે એમાં એવું શું શીખ્યા હતા કે જેનું રિપોર્ટિંગ વર્ગ સાદો વર્તમાન કાળ કે સાદો ભવિષ્યકાળ હોય તો એની રિપોર્ટેડ સ્પીચમાં ફેરફાર થતો નથી. તો હવે આપણે શું શીખીએ છીએ? જેનું રિપોર્ટિંગ વર્ગ સાદો ભૂતકાળ એટલે કે સેડ ટુ હોય એની રિપોર્ટેડ સ્પીચમાં ફેરફાર કરવાનો છે. હવે ફેરફાર કરવાનો છે, પણ કેવા પ્રકારના ફેરફાર કરવાના છે? તો મિત્રો, ઇનડાયરેક્ટ સ્પીચમાં 3 પ્રકારના ફેરફાર મેઇન છે. એક છે ક્રિયાપદમાં ફેરફાર, બીજું છે સર્વનામમાં ફેરફાર અને ત્રીજું છે સ્થળ, કાળ, સમય સૂચક શબ્દોમાં ફેરફાર. હવે અહીંયાથી બહુ જ ધ્યાન આપજો કે રિપોર્ટેડ સ્પીચમાં, ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરફાર કરવાનો છે. તો શું હોય તો કરીએ છીએ કે જેનું રિપોર્ટિંગ વર્ગ સાદો ભૂતકાળ સેડ ટુ હોય એની રિપોર્ટેડ સ્પીચમાં ફેરફાર થાય. અને રિપોર્ટેડ સ્પીચમાં ફેરફાર કરવો છે, પણ કઈ 3 બાબતોમાં ફેરફાર થશે? તો પહેલી વસ્તુ ક્રિયાપદમાં ફેરફાર એટલે આપણા ટેન્સીસ. સેકન્ડ થિંગ સર્વનામમાં ફેરફાર અને થર્ડ સ્થળ, કાળ, સમય સૂચક શબ્દોમાં ફેરફાર. આ 3 વસ્તુમાં મિત્રો આપણે ફેરફાર કરવાનો છે. અને આના નિયમો જો તમારા મગજમાં ટીપ ઓફ ધ ટંગ થઈ જશે તો ઇનડાયરેક્ટ સ્પીચ બહુ જ ઇઝી પડશે. 4 માર્ક્સ તમારી પાસે હશે. પહેલું જોઈએ છે ક્રિયાપદોમાં ફેરફાર. ક્રિયાપદોમાં ફેરફાર તમને મિત્રો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય, હવે તમે આગળ નિયમ યાદ કરતા રહેજો વચ્ચે વચ્ચે. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય, તમને પરીક્ષામાં જે વાક્ય આપેલું છે રિપોર્ટેડ સ્પીચનું, એ વાક્ય જો સાદો વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળનું શેમાં રૂપાંતર થશે? સાદા ભૂતકાળ. એટલે કે એમ ઇઝ આર વોઝ વેર. હવે સાદું વર્તમાન કાળ એટલે સપોઝ એમ ઇઝ આર ન આપ્યું હોય, પણ વર્તમાન કાળનું મૂળ ક્રિયાપદ આપ્યું છે અથવા તો એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આપ્યું છે, તો પણ તમારે એનું શું કરવાનું? સાદો ભૂતકાળ. એટલે પહેલો નિયમ શું છે? સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે વર્તમાન કાળના ટુબીના ક્રિયાપદો કયા? એમ, ઇઝ, આર અને ચાલુ કાળ છે એટલે આઈએનજી. તો જો વાક્યમાં
રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં એમ ઇઝ આર આઈએનજી આપેલ હોય તો તેનું શેમાં રૂપાંતર કરશો? ચાલુ ભૂતકાળ એટલે વોઝ વેર પ્લસ આઈએનજી. ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ એટલે હેઝ અથવા હેડ. પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ બને છે એટલે કે હેડ થાય છે. પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ. સાદો ભૂતકાળ આપેલો છે પરીક્ષામાં, તમને કોઈ સાદો ભૂતકાળ આપેલો છે. સાદો ભૂતકાળમાં ક્યાં તો વોઝ વેર પણ આપી શક્યા હોય અને ક્યાં તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું. તો પણ સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ બનાવવાનો આટલું યાદ રાખવાનું. સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ એટલે વોઝ વેરનું હેડ થશે. પૂર્ણ ભૂતકાળ જ આપેલો છે મિત્રો તો એનો પૂર્ણ ભૂતકાળ જ રહેશે. સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ તો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ તો પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ આપ્યો હોય તો એનો પૂર્ણ ભૂતકાળ જ રહે છે. સાદા ભૂતકાળનો પણ પૂર્ણ ભૂતકાળ રહે છે. આટલા નિયમો બેઝિક તમારે મોટે કરી દેવાના છે. અહીંયા જોશો ચાલુ ભૂતકાળ વોઝ વેર આઈએનજી આપેલ હોય તો ચાલુ ભૂતકાળ એટલે ભૂતકાળના ટુબીના ક્રિયાપદો છે વોઝ અને વેર અને એમાં ક્રિયા ચાલુ થતા હોય એટલે આઈએનજી. જો પરીક્ષામાં ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો એનો ચાલુ પૂર્ણ ભૂતકાળ બને છે એટલે કે હેડ બીન આઈએનજી મુકાય છે. ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ બીન આઈએનજી મુકાય છે. હવે મિત્રો અમુક થોડા શબ્દ સહાયકારક ક્રિયાપદો તમને થોડા આપેલા છે જેવા કે તો કુડ કરવું. શેલ વિલનું ગુડ કરવું પડશે. શેલનું શુડ નહીં કરી શકે. કેમ નહીં કરી શકે? શુડ એ નૈતિક ફરજ સૂચવે છે અને અહીંયા મિનિંગ ચેન્જ થઈ જાય છે. એટલે શેલ વિલનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ગુડ કરવું પડશે. મેનું માઇટ કરવાનું છે. આટલા આ સહાયકારક ક્રિયાપદોની વાત થઈ, આ વિના ક્રિયાપદોની વાત થઈ છે. આ બધા ક્રિયાપદોનો ફેરફાર આપણે બતાવ્યો છે. સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ. એમ ઇઝ આરનું વોઝ વેર તો હેડ. એમ ઇઝ આર આઈએનજી તો વોઝ વેર આઈએનજી. હેઝ હેવનું હેડ હોય તો હેડનું હેડ અને વોઝ વેર આઈએનજી હોય તો હેડ બીન આઈએનજી. અને સહાયકારક ક્રિયાપદો કેન, કુડ, મે, માઇટ, શેલ વિલ, વુડ. આટલા નિયમો તમારે યાદ રાખવાના છે. પરંતુ જો તમને ડાયરેક્ટ સ્પીચમાં કુડ, વુડ, શુડ, માઇટ આપેલ હોય તો તેમાં કોઈ જ ફેરફાર આપણે કરવાનો નથી. કુડ, વુડ, શુડ, માઇટ આપેલ હોય તો એમાં કોઈ જ ફેરફાર નહીં કરવાનો. કેન હોય તો કુડ કરવાનું, શેલ વિલ હોય તો વુડ કરવાનું, મે હોય તો માઇટ કરવાનું. પણ કુડ, વુડ, શુડ, માઇટ આપેલ હોય તો એમાં કોઈ જ ફેરફાર આપણે કરવાનો નથી. અને મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે કુડ, વુડ, શુડ, માઇટ સાથે વપરાયેલું ક્રિયાપદ મૂળ ક્રિયાપદ જ રહે છે. એટલે એની સાથે કુડ હેલ્પ, કુડ ડ્રિંક જે આપ્યું છે એ એમનું એમ જ રહેશે. આ હતી પહેલી વાત ક્રિયાપદમાં ફેરફારની. હવે જે વાત છે એ સર્વનામમાં ફેરફારની છે. મિત્રો પરીક્ષામાં ડાયરેક્ટ સ્પીચમાં આપેલા વાક્યમાં બોલનાર અને સાંભળનાર પ્રમાણે તેની વિભક્તિમાં ફેરફાર થાય છે. હવે એ વિભક્તિમાં કેવી રીતે ફેરફાર થશે? બોલનાર અને સાંભળનાર વ્યક્તિ કોણ છે એના આધારે તમારે વિભક્તિમાં ફેરફાર કરવાનો છે એટલે કે સર્વનામમાં ફેરફાર કરવાનો છે. હવે અહીંયા તમે જોશો કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક છઠ્ઠી વિભક્તિ. તમને કર્તા વિભક્તિમાં આપ્યું છે આઈ, જેની કર્મ વિભક્તિ થાય છે મી. સંબંધક છઠ્ઠી વિભક્તિમાં માય અને માય. ધીસ ઇઝ માય પેન, ધીસ પેન ઇઝ માય. તો આ જે ફેરફાર છે અહીંયા કર્તા વિભક્તિમાં આઈ હોય તો કર્મ વિભક્તિ એની મી થઈ જશે, માય અને માય. એવી રીતે વી કર્તા વિભક્તિ છે તો કર્મ વિભક્તિ અસ, અવર, અવર્સ.
તો યુ, યોર, યોર્સ. અને હી, હિમ, હિઝ, હિઝ. સી, હર, હર્સ. ઈટની ઈટ જ રહે છે કર્મ વિભક્તિમાં. એની સંબંધક શક્તિ વિભક્તિ થાય ઈટ્સ. આ પણ ઈટ્સ થશે. અને ધેની કર્મ વિભક્તિ કઈ થશે? ધેન. સંબંધક શક્તિ વિભક્તિ ધેન અને ધેન્સ. આ પ્રમાણે સર્વનામમાં ફેરફાર થશે. મિત્રો, બોલનાર અને સાંભળનાર વ્યક્તિ પ્રમાણે આમાં વિભક્તિમાં ફેરફાર કરવાનો છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં આ વાક્યમાં બોલાયું કોના દ્વારા છે, કોણ વ્યક્તિ બોલે છે કે સાંભળે છે, એના આધારે તમારે એની કર્તા વિભક્તિ કે કર્મ વિભક્તિ બનાવવાની રહેશે. અને સંબંધક શક્તિ વિભક્તિની જ્યાં જરૂર પડે ત્યાં એ રીતે. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પહેલો ફેરફાર હતો ક્રિયાપદમાં ફેરફાર, બીજો છે સર્વનામમાં ફેરફાર, અને ત્રીજો સ્થળ, કાળ અને સમય સૂચક શબ્દોમાં ફેરફાર. હવે કેવા શબ્દો આપ્યા હોય ડાયરેક્ટ સ્પીચમાં, તો તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં શું ફેરફાર કરવાનો એની વાત અહીંયા કરી છે. પહેલું છે ડાયરેક્ટ સ્પીચમાં જો ધીઝ આપ્યું હોય તો ઇનડાયરેક્ટમાં ધેટ બનશે. ધીઝ આપ્યું તો ધોઝ, હિયર ધેર, ટુડે ધેટ, ટુમોરો ધ નેક્સ્ટ ડે, યસ્ટરડે ધ પ્રીવિયસ ડે, ધ ડે બિફોર, નેક્સ્ટ વીક. હવે મિત્રો અહીંયા નેક્સ્ટ વીક આપ્યું છે તો ધ ફોલોઈંગ વીક. એવી રીતે નેક્સ્ટ મંથ આપ્યું હોય તો ધ ફોલોઈંગ વીક મંથ. નેક્સ્ટ યર આપ્યું છે તો ધ ફોલોઈંગ યર. એવી રીતે લાસ્ટ વીક તો ધ પ્રીવિયસ વીક, લાસ્ટ મંથ તો ધ પ્રીવિયસ મંથ, લાસ્ટ યર તો ધ પ્રીવિયસ યર. ટુ નાઇટ, ધેટ નાઇટ, એગો, બિફોર, નાઉ, ધેન, કમ, ગો, ધસ, સો. આટલા પ્રકારના સમયસૂચક શબ્દોમાં આપણે ફેરફાર કરવાનો છે. મિત્રો, મોઢે કરવા બેસો તો બહુ ઇઝીલી થઈ જશે. તમે થોડો પ્રયત્ન કરશો, તમારે પહેલાં બધાએ નિયમો મોઢે કરવા પડશે. કારણ કે નિયમો મોઢે હશે તો જ તમે ઇનડાયરેક્ટ સ્પીચને ફેરવી શકશો. એક તો ક્રિયાપદોના ફેરફાર યાદ કરી લો ફટાફટ. રિવાઇઝ કરશો એટલે ઝડપથી યાદ આવી જશે કે સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ, સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. આવી રીતે રોજ જે 5 મિનિટનો સમય લઈ અને જો રિવિઝન લેશો તો બધા ક્રિયાપદોમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર પણ આઈ, મી, માય, માઇન્ડ, વી, અસ, અવર, અવર્સ આવી રીતે જો યાદ કરવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને બધા નિયમો યાદ આવી જશે. જ્યારે હું ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ ચેન્જ કરાવીશ ત્યારે આ બધા જ નિયમો જો તમને આવડતા હશે તો જ તમને ઇઝીલી ચેન્જ કરતા આવડશે. એવી રીતે સમયસૂચક શબ્દો માટે પણ ધીઝ, ધેટ, ધીઝ, ધોઝ, હિયર, ધેટ, ટુડે, ધેટ ડે, ધ નેક્સ્ટ વીક, ધ પ્રીવિયસ વીક, ટુમોરો, ધ નેક્સ્ટ ડે, યસ્ટરડે, ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર બે લખીશું. લાસ્ટ વીક, ધ પ્રીવિયસ વીક, ટુ નાઇટ, ધેટ નાઇટ, એગો, બિફોર, નાઉ, ધેન, કમ, ગો, ધસ, સો. આવા જુદા જુદા પ્રકારના સમયસૂચક શબ્દોમાં પણ આપણે ફેરફાર કરવાનો છે. મિત્રો, આ જે બધા ફેરફાર છે એ એકદમ સાદા વાક્યના ફેરફાર છે. તો સાદું વાક્ય એટલે કે વિધાન વાક્ય, અને વિધાન વાક્યમાં રિપોર્ટિંગ વર્બ બે વસ્તુમાં ચેન્જ થશે. વાક્ય કોઈ પણ પ્રકારના હોય પણ એનું રિપોર્ટિંગ વર્બ બદલાશે, એનું કન્જંક્શન બદલાશે. તો પહેલાં આપણે સાદા વાક્યનું ભણ્યા એટલે સાદા વાક્યની વાત કરી લઈએ કે સાદા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ મુકાય છે અને વાક્ય ધેટ સંયોજકથી જોડાય છે. આટલું યાદ કરી લેવાનું. વિધાન વાક્ય એટલે કે સાદા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ ક્રિયાપદ ટોલ્ડ મુકાય છે. રાધા ટોલ્ડ મોહન ધેટ. તો અહીંયા રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે શું મૂક્યું આપણે? ટોલ્ડ.
વાક્ય that સંયોજકથી જોડાય છે. હવે મિત્રો આપણે નેક્સ્ટમાં જુદા જુદા વાક્યો જે છે આ વિધાન વાક્ય ભણ્યા એવી રીતે પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, આશ્ચર્યકારક વાક્ય એવા જુદા જુદા વાક્યો અને પછી એક એક વાક્ય લઈને દરેકના બબે ત્રણ વાક્યો લઈને આપણે એને એક્સપ્લેન કરીશું. એને ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટમાં કેવી રીતે બનાવો એ શીખવાડીશું અને એ પછી આપણે ડાયલોગ આખો આપ્યો હોય અને એને કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવો એ શીખીશું. સૌ પ્રથમ બધાએ બેઝિક પહેલા નિયમો મોટે કરવાના છે. કડકડાટ નિયમો આવડતા હશે તો ને તો જ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરી શકીશું.